નમસ્કાર મત્સ્યપાલક મિત્રો, વિસ્તરણ શિક્ષણ નિયામકની કચેરી કામધેનુ યુનિવર્સિટી દ્વારા આયોજિત ઓનલાઈન પ્રશિક્ષણ કાર્યક્રમમાં આજે આપણે સૌ એક મત્સ્યપાલનના નવા વિષય નવા વક્તા સાથે આજે મળીએ છીએ। આજે આપણી સાથે ડૉક્ટર મિહિર આર પટેલ સાહેબ કે જેઓ નવસારી ફિશરીઝ કોલેજમાં મદદનીશ પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવે છે, જે આજે આપણને સંકલિત મત્સ્યપાલન દ્વારા મત્સ્યપાલકોની આવક કેવી રીતે બમણી કરી શકાય એના વિશે આજે આપણને માર્ગદર્શન આપશે। હું મિહિરભાઈનું કામધેનુ યુનિવર્સિટી વતી સ્વાગત કરું છું અને એમને અરજ કરું છું કે તેઓ આજે આપણને મત્સ્યપાલક મિત્રોને સંકલિત મત્સ્યપાલન કઈ રીતે કરવું તેના વિશે વિસ્તૃત માહિતી આપે। મિહિરભાઈ। થેન્ક યુ સર, થેન્ક યુ સર। આજે ખેડૂત મિત્રો તથા આ બિરાજમાન અમારા ફિશરીઝના ડીન શ્રી તેમજ વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી જયેશ પટેલ સાહેબનો આભાર માનું છું કે આજે મને એમણે બોલવાની તક આપી। આજે આપણે સંકલિત મત્સ્યપાલન દ્વારા બમણી આવકની તકો એટલે કે આપણે અત્યારે આપણા પ્રધાનમંત્રીથી લઈને મુખ્યમંત્રીની પ્રધાની એક જ લક્ષ્ય છે કે ખેડૂતોની આવક કઈ રીતના વધારવી। હવે આપણે મત્સ્યપાલન જેમ લોકો ખેતી કરે છે એમ અત્યારે લોકો મત્સ્યપાલન કરે છે, તો મત્સ્યપાલન એટલે કે મત્સ્યપાલક ખેડૂતોની આવક કઈ રીતના વધારવી એના વિશે આજે આપણે જાણશું। હવે એની અંદર મત્સ્યપાલનમાં આપણે શું શું ભણવાના છે એનું આપણે જોઈ લઈએ। સંકલિત મત્સ્યપાલનમાં પહેલા આપણે એ સમજવું છે કે સંકલિત મત્સ્યપાલન શું છે। અત્યારે આપણે જોઈએ તો બધા જ આપણે ગામે ગામ ખેડૂતો મત્સ્યપાલન કરે છે, પરંતુ સંકલિત મત્સ્યપાલન ખૂબ જ ઓછા પ્રમાણમાં થઈ રહ્યું છે। તો આપણે સંકલિત મત્સ્યપાલનના સિદ્ધાંત શું છે, સંકલિત મત્સ્યપાલન શું છે, સંકલિત મત્સ્યપાલનના સિદ્ધાંત, ભારતમાં કયા કયા રાજ્યોમાં કઈ કઈ પ્રજાતિનું સંકલિત મત્સ્યપાલન થાય છે, કઈ કઈ પદ્ધતિઓથી થાય છે, તેમજ મત્સ્યપાલનના દરેક એના વિશે ફાયદા આપણે આજે જાણશું। પ્રથમ સંકલિત મત્સ્યપાલન શું છે। સંકલિત મત્સ્યપાલન ને આપણે ઇંગ્લિશમાં કહીએ તો ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ, એટલે કે આપણે એક કે તેથી વધુ પદ્ધતિને એક સાથે સાંકળી એક આપણે કડી બનાવવાની છે અને કડીથી તેનાથી આપણે ઉત્પાદન વધારે મેળવવાનું છે। આ પદ્ધતિમાં મુખ્ય ઘટક શું છે તો કે માછલી પાલન એ મુખ્ય ઘટક હોય છે। એની જોડે જોડે આપણે પશુપાલન કરીએ, એની જોડે જોડે આપણે ખેતી કરીએ, ફળનું ઉત્પાદન કરીએ, એ બધાને આખી કડી જોડવાની છે, એને શું કહેવાશે સંકલિત મત્સ્યપાલન। આ પદ્ધતિમાં મત્સ્યપાલનમાંથી પણ આવક થશે, ખેતીમાંથી પણ આવક થશે, ફળફળાદીમાંથી પણ આવક થશે, આને કારણે ખેડૂતોની આવક વધશે। તથા એક આ પદ્ધતિની અંદર એક વસ્તુનો જે કચરો છે, ધારો કે આપણે પશુપાલન કરીએ છીએ તો પશુપાલનની અંદર જે છાણ કચરા રૂપે નીકળે છે તો એ છાણનો ઉપયોગ મત્સ્યપાલનમાં ખાતર તરીકે કરવાનો છે। તેમજ મરઘા પાલન સાથે સાથે મરઘા પાલનમાં જે મરઘાની ચિકન ડ્રોપ્સ નીકળે છે એનો પણ આપણે ખાતર તરીકે ઉપયોગ કરશું અને એનાથી અંદર કુદરતી ખોરાક માછલી માટે તૈયાર થશે અને માછલી એનો ખાવાના તરીકે ઉપયોગ કરશે અને આખું એ રીતના એક આખું સાયકલ બનશે। એ રીતની જે આખી પદ્ધતિ છે એ છે સંકલિત મત્સ્યપાલન, એને ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગ કહેવાય। હવે ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગના ફાયદા શું થશે તો કે ભાઈ એક તો સારામાં સારી આવક મળશે ખેડૂતોને। આપણે વિચારીએ કે ખાલી ખેડૂત મત્સ્યપાલન જ કરે છે તો મત્સ્યપાલનમાંથી એને લિમિટેડ આવક હશે, એટલે કે ખાલી માછલીમાંથી જ એને આવક મળશે। જ્યારે સંકલિત મત્સ્યપાલન કરશે તો સંકલિત મત્સ્યપાલન અલગ અલગ પદ્ધતિથી છે, આપણે આગળ પડશું, એમાં એને માછલીની આવક મળશે જ, એની સાથે સાથે પશુપાલનમાંથી પણ આવક મળશે અને પશુપાલનની આડ પેદાશ જે મત્સ્યપાલનમાં ઉપયોગ થાય છે એને કારણે મત્સ્યપાલનની પણ આવક વધશે અને પશુપાલનની પણ આવક વધશે, તો એક સારી આવક મળશે। અત્યારે જો કોઈ સૌથી મોટો પ્રશ્ન હોય તો રોજગાર, અત્યારે લોકોને રોજગારી મળતી નથી, તો એ પોતે સેલ્ફ એન્ટરપ્રિન્યોર એટલે કે પોતાની આવક પોતે નોકરીએ જવાનું નથી, લોકોને નોકરી પર રાખશે, તો આને કારણે રોજગાર માટે નવી તકો પ્રાપ્ત થશે। ખેડૂત
ના પરિવાર માટે એક પૌષ્ટિક આહાર એટલે કે જે ખેતીમાંથી પણ ઉત્પાદન થશે એ પણ આપણને બધાને જ ખબર છે કે અત્યારે ખેતીમાં પણ ઘણા બધા પેસ્ટિસાઇડ્સ હર્બિસાઇડ્સનો ઉપયોગ થાય છે. આ પેસ્ટિસાઇડ્સ હર્બિસાઇડ્સને કારણે અત્યારે ઘણી બધી બીમારીઓ, જીવલેણ બીમારીઓ આપણા પર હાવી થઈ રહેલી છે. તો આ સંકલિત મત્સ્યપાલનમાં કોઈ જાતની દવા, ખાતરનો ઉપયોગ કરવાનો નથી. એક ટાઈપનું ઓર્ગેનિક ફાર્મિંગ જ છે અને આખું જે વેસ્ટ પેદાશ છે એનો આપણે એક સરખો ઉપયોગ કરીને આવક મેળવવાનો છે. ચોથો મોટામાં મોટો પ્રશ્ન હોય તો નુકસાનીમાં ઘટાડો. આપણે બધાને ખબર જ છે કે અત્યારે ખેતીમાં પણ એટલા બધા રોગો છે. એ જ પ્રમાણે મત્સ્યપાલનમાં પણ ઘણા બધા વિવિધ વાયરસથી થતા રોગો, બેક્ટેરિયાથી થતા રોગો થાય છે. તો આને કારણે ઘણી બધી વખત મત્સ્યપાલનમાં નુકસાન થાય છે. તો એ મત્સ્યપાલનમાં થતું નુકસાનને ઘટાડવા માટે જો આપણે સંકલિત મત્સ્યપાલન કરશું તો એ એક નુકસાનીમાં ઘટાડો થશે. કારણ કે જો ધારો કે આપણે ઉદાહરણ તરીકે આપણે એક મત્સ્યપાલન કરીએ છીએ, મત્સ્યપાલનમાં કોઈ પણ વાયરસને કારણે આપણી માછલીનું મૃત્યુ થાય છે અથવા આપણી બધી માછલીઓ મરી જાય છે, તો ખેડૂતોને શું થશે? ખેડૂતોને જેટલો ખર્ચો કરે છે એટલો પૈસા મળશે નહીં અને નુકસાની વેઠવી પડશે. તો એની જોડે 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 સંકલિત મત્સ્યપાલન એટલે કે મત્સ્યપાલન સાથે પશુપાલન કર્યું હશે, મત્સ્યપાલન સાથે ખેતી કરી હશે, મત્સ્યપાલન સાથે ડાંગરનું ઉત્પાદન કર્યું હશે, તો શું થશે કે ભલે એને મત્સ્યપાલનમાંથી નુકસાન થશે પણ એની સાથે સાથે એને ખેતીમાંથી અથવા બીજા પશુપાલનમાંથી એને આવક મળી રહેશે. એ જ પ્રમાણે આપણા પ્રધાનમંત્રીના સપના મુજબ આવક બમણી પણ થશે અને આપણા દેશમાં અનાજનું, મત્સ્યનું ઉત્પાદન વધશે કે જેથી આપણે બહારથી અનાજ કે મત્સ્ય મંગાવી નહીં પડે. આમ પણ અત્યારે આપણા મત્સ્યપાલનમાં આખા દુનિયા ખાતે 3જા નંબર પર છે અને આપણે અત્યારે મેજોરિટી મત્સ્યપાલન થતી માછલીઓને બહાર આપણે મોકલીને વિદેશી હુંડિયામણ, સારું વિદેશી હુંડિયામણ કમાઈએ છીએ. તો એ પ્રમાણે આપણે મત્સ્યપાલન થશે. ઇન્ટિગ્રેટેડ ફાર્મિંગના મુખ્ય 2 સિદ્ધાંતો છે. તો પહેલું છે કે નકામા કચરાનું પુનરાવર્તન, જેમ કે ખેતીમાંથી કાઢેલો કચરો અથવા નકામો પદાર્થ બીજી ખેતીના ઉપયોગમાં આવે. આનો મેઇન સિદ્ધાંત શું છે? એક જે વસ્તુનો કચરો છે, ખેતીવાડીનો કચરો છે અથવા પશુપાલનનો કચરો છે, મરઘા પાલનનો કચરો છે, બતક પાલનનો કચરો છે, એ બધો કચરો આપણે પુનરાવર્તન એટલે કે નકામો કચરો બીજા ખેતીના ઉપયોગમાં આવે. એટલે ખેતી માટે શું? તો કે માછલીના તળાવમાં. ઉદાહરણ તરીકે મરઘાના મળમૂત્ર એ માછલીના તળાવમાં નાખતા એમાંથી માછલીનો ખોરાક તૈયાર થશે અને ફૂડ ચેન તૈયાર થશે. ફૂડ ચેન એનો મતલબ શું છે કે નાના નાના પ્લવકો જે માછલીના ખોરાક માટે ખૂબ જ જરૂરી છે, જેના વગર માછલીનો ખોરાક મળવો અશક્ય છે, તો એક પ્લવકોને તૈયાર થવા માટે મરઘાનું, ગાય ભેંસનું કે એનું મળમૂત્ર હશે તો એ ખાતર તરીકે આપણે ઉપયોગ કરવાનો છે. જેમ આપણે ખેતીવાડીમાં પણ આપણે ખાતર તરીકે ગાયના મળમૂત્રનો ઉપયોગ કરીએ છીએ, એ જ પ્રમાણે ગાયના મળમૂત્ર, મરઘાનું મળમૂત્ર એનો ઉપયોગ આપણે માછલીના તળાવમાં કરવાનો છે. તેમજ ઓછી જમીનનો વધુમાં વધુ ઉપયોગ આપણા રાજ્યમાં જૈવિક ભૌગોલિક પરિસ્થિતિ એક અનોખી વિશિષ્ટ હોવાને કારણે વિભિન્ન પ્રાકૃતિક પરિસ્થિતિમાં જુદા જુદા પ્રકારના શાકભાજી, ફૂલો, અનેક પ્રકારના પશુ પક્ષીઓ મળી આવે છે. આપણે ઓછામાં ઓછી જગ્યાનો, અત્યારે આપણને પણ ખબર છે કે અત્યારે કન્સ્ટ્રક્શન અને જમીનની એટલી અછત છે કે આપણને ઓછામાં ઓછી જગ્યામાં આપણે વધારેમાં વધારે કઈ રીતના ઉત્પાદન કરી શકીએ એ પ્રમાણે જો ઉત્પાદન કરવું હોય તો ઇન્ટિગ્રેટેડ એટલે કે સંકલિત મત્સ્યપાલન અપનાવવું પડશે. હવે આપણે ભારતમાં મત્સ્યપાલનની ઝલક જોઈ લઈએ તો કે મત્સ્યપાલન ભારતના વિવિધ રાજ્યોમાં હાલ કરવામાં આવે છે. તો આપણે શરૂઆત કરીએ તમિલનાડુથી. તો તમિલનાડુમાં પણ ભાત સાથે મત્સ્યપાલન, તેમજ મરઘા સાથે, બતક સાથે, સુવર, ગોવામાં પર્ટિક્યુલર જોઈએ તો ગોવામાં સુવર સાથે મત્સ્યપાલન કરવામાં આવે છે. એમ વિવિધ રાજ્યોમાં જેમ કે તમિલનાડુ, મહારાષ્ટ્ર, કેરલા, કર્ણાટક, મધ્યપ્રદેશ, બિહાર, ગોવા, ગુજરાત, આ બધામાં અલગ અલગ પદ્ધતિથી સંકલિત મત્સ્યપાલન કરવામાં આવે છે. હવે આપણને એમ થશે કે ગુજરાતમાં કઈ જગ્યાએ કરવામાં આવે છે? તો ગુજરાતમાં પર્ટિક્યુલરલી આપણે જોઈએ તો સાઉથ ગુજરાતની અંદર એક સોલધરા કરીને, નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં એક સોલધરા કરીને ગામ છે. ત્યાં એક
ખૂબ સરસ સંકલિત મત્સ્યપાલનનું એક ખેડૂતે જ પોતાનું ઉદાહરણ પૂરું પાડેલું છે. એ પોતાના તળાવની સાથે સાથે ફળફળાદીનું પણ ઉત્પાદન કરે છે, મધમાખીનું પણ ઉત્પાદન કરે છે. તળાવમાંથી જ તળાવનો જ ઉપયોગ કરીને એમાંથી એને તેમજ તેને ગાય ભેંસ પણ રાખેલા છે. એક ઇકો ટુરિઝમ પ્લેસ તરીકે એમણે પ્રાઇવેટ પાર્ટીએ બનાવેલું છે અને એ ખૂબ સારામાં સારી આવક મેળવે છે. તદ ઉપરાંત ગુજરાતમાં આપણે જોઈએ તો નવસારી કૃષિ યુનિવર્સિટી અંતર્ગત જે હેઠળ એક કૃષિ વિજ્ઞાન કેન્દ્ર છે, ત્યાં પણ એક સંકલિત મત્સ્યપાલનનું ખૂબ સરસ ઉદાહરણ બનાવેલું છે અને અત્યારે પણ રનિંગમાં છે. સોલધારા ખાતે પણ રનિંગમાં છે. જે પણ મત્સ્યપાલનને જોવું હોય ત્યાં એ રૂબરૂ જોઈ શકે છે. તેમજ નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પણ છે, ત્યાં પણ શાકભાજી સાથે મત્સ્યપાલન ચાલુ છે, ફળફળાદી સાથે મત્સ્યપાલન ચાલુ છે, બતક સાથે પણ ચાલુ છે. આ રીતનું ભારતમાં મત્સ્યપાલન અલગ અલગ પદ્ધતિથી થાય છે. હવે આપણે જોઈશું કે સંકલિત મત્સ્યપાલનની વિવિધ પદ્ધતિઓ. સંકલિત મત્સ્યપાલનની મુખ્ય બે પદ્ધતિઓ છે. એક તો ખેતી સાથે મત્સ્યપાલન અને પશુપાલન સાથે મત્સ્યપાલન. હવે આપણે બધાને ખબર જ છે કે ખેતી કરવી હોય તો મૂળભૂત જરૂરિયાત શું છે? તો ખાતર અને પાણી. અને મત્સ્યપાલન કરવું હોય તો મુખ્ય જરૂરિયાત છે પાણી અને એનો ખોરાક. તો બંને એકબીજાને અરસપરસ મળી રહે, આમાં નથી ખેતીને નુકસાન કરવું કે નથી મત્સ્યપાલનને ફાયદો. બંને એકબીજાનો આપણે ભણી ગયા છે એ મુજબ, આપણે જોયું આગળ એ મુજબ કે ભાઈ એકનો કચરો બીજાના ઉપયોગમાં આવશે, બીજાનો કચરો એકના ઉપયોગમાં આવશે. તો એ પ્રમાણે જે થશે એ છે સંકલિત મત્સ્યપાલન. તો પહેલું છે ખેતી સાથે, બીજું છે પશુપાલન સાથે. હવે આપણે ખેતી સાથે મત્સ્યપાલનની અલગ અલગ પદ્ધતિઓ છે. માછલી સાથે ફળની ખેતી. આપણે જોઈએ છીએ કે દિવસે ને દિવસે મોંઘવારી વધવાને કારણે દરેક ફળફળાદી, શાકભાજી, અનાજ ભાવ દિવસે દિવસે વધતો જાય છે. અને અત્યારે જોઈએ તો મેજર મોટા ભાગના મત્સ્ય ખેડૂતો ખાલી માછલી પાલન જ કરે છે. જે જગ્યા છે, પાળા છે, એ બધાનો ઉપયોગ નથી ફળફળાદી માટે કરતા, નથી શાકભાજીનું વાવેતર કરતા કે નથી ડાંગર. તો આ બધી વસ્તુને જો સાથે સંકલિત કરે તો ખેડૂત એક સારામાં સારી આવક મેળવી શકે. તો પહેલા આપણે ચર્ચા કરશું માછલી સાથે ફળ અને શાકભાજીની ખેતી. તો આપણે જોઈએ આ સાઈડમાં જે બાજુમાં જે ડાબી બાજુ ઇમેજ બતાવી છે, એમાં બતાવ્યું છે કે માછલી પાલન અને શાકભાજી, માછલી પાલન અને શાકભાજી તથા ફળોની બંને એક સાથે સારી રીતે કરી શકાય. ખેત તલાવડી અથવા તળાવમાં બનાવેલ હોય તેના કાંઠા પાળા પર શાકભાજી અથવા ફળ ઉગાડી શકાય. આપણે જે તળાવનો પાળો બનાવીએ છીએ એના પાળા ઉપર આપણે કોઈ વસ્તુ નથી કરતા. તો એના ઉપર આપણે શું કરવાનું છે? તો એના ઉપર આપણને જે આપણા જે હવામાન આબોહવા મુજબ જે શૂટ થાય છે એ મુજબ આપણે શાકભાજી તથા ફળોનું વાવેતર કરવાનું છે. તો આને કારણે શું થશે? તો કે ભાઈ તળાવના પાળાનો એક ઉત્તમ ઉપયોગ પણ થશે. બીજી વસ્તુ, કોઈ પણ તમે નાના નાના છોડ રોપ્યા હશે તો એને કારણે તળાવ ચોમાસા દરમિયાન તળાવના પાળાનું ધોવાણ નહીં થાય. આપણે જોઈએ છીએ કે તળાવના કિનારે આપણે કંઈ નહીં રોપ્યું હોય તો તળાવના પાળા ઉપર જબરજસ્ત ધોવાણ થાય છે. ધોવાણ થવાને કારણે પાળા તૂટી જાય છે, તળાવ તૂટવાની શક્યતા રહે છે. તો તળાવના પાળા ઉપર આપણે જોઈએ છીએ ડાબી બાજુના પિક્ચર મુજબ કે કેળાનું ઉત્પાદન કરી શકો, નાના નાના બીજા જમરૂક છે, એવા નાના નાના ફ્રૂટ, ફળ તેમજ શાકભાજી, અલગ અલગ ભાજીઓ, કાકડી, દૂધી જેવી શાકભાજીનું પણ તમે તળાવના પાળા પર ઉત્પાદન કરી શકો છો. તેમજ આ ઉત્પાદન માટે તળાવના તળિયા પરની માટી એક ઉત્તમ પ્રકારનું ખાતરનું કામ કરે છે. આપણે જોઈએ છીએ કે આપણે તળાવની અંદર અલગ અલગ માછલી જે પોતાનું વિસેરા કાઢશે, એટલે કે પોતાનું અગાર કાઢશે, એ હશે, કોઈ વસ્તુ મરી ગયું હશે, તો નીચેનું ખાતર એ ઉત્તમ પ્રકારનું એક ખાતર તરીકે કામ કરશે તળાવના તળિયા પર. તો એ ખાતર આપણે આજે શાકભાજી અને ફળોના ઉત્પાદનમાં એ ખાતર તરીકે કામ કરશે. તેમજ એ ધોવાણ અટકાવશે. આનું તમને મેં વાત કરી મુજબ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના અમુક જિલ્લામાં અત્યારે આપણે ત્યાં થાય છે. તમને કીધું એ મુજબ સોલધરા તેમજ કેવીકેમાં આ વસ્તુ અત્યારે ચાલી રહી છે અને એમાંથી ખૂબ સારી આવક અને એક ઓર્ગેનિક ખાવાનું, શાકભાજી પણ ઓર્ગેનિક ઉત્પાદન થશે અને માછલી પણ ઓર્ગેનિક ઉત્પાદન થશે
અને ખેડૂતોની આવક વધશે. માછલી સાથે ડાંગરની ખેતી. હવે આપણે બધાને ખબર જ છે કે ડાંગર માટે એક ખરી ખૂબ જ ઉપજાઉ જમીન જોઈએ. બીજી વસ્તુ કે ડાંગરને જો કોઈ પાકને સૌથી વધારે પાણી જોઈતું હોય તો એ છે ડાંગર. તો ડાંગરને પાણીની તો જરૂરિયાત છે જ. તો એ પાણીમાં સાથે સાથે જો આપણે મત્સ્ય પાલન કરીએ તો ખેડૂતોને તો ડાંગરમાં તો આવક થશે જ, એની જોડે જોડે માછલીમાંથી પણ આવક થશે. અત્યારે આપણે જોઈએ તો ભારતના કેરેલા, કર્ણાટક, પશ્ચિમ બંગાળ આ બધા રાજ્યોમાં ખૂબ મબલક પ્રમાણમાં માછલી સાથે ડાંગરની ખેતી થાય છે. આ જે જો છો એ જે પિક્ચર જો છો એ આપણે કોઈ બીજા દેશના નથી, એ આપણા ભારતના જ અને કોચીન એટલે કે કેરલા અને પશ્ચિમ બંગાળના છે. તો આમાં કોઈ વસ્તુ નથી. આપણે ભારત ડાંગર માટે પાણી તો જોઈશે જ. તો આ ડાંગરની ખેતીની અમુક વેરાયટીઓ છે, એની વિશે પણ આપણે ચર્ચા કરશું. તો આ પ્રકારની ખેતીમાં લગભગ પાણી 7 થી 8 સેન્ટીમીટર રાખવું પડે. ક્યાં? ભાતના ક્યારાની અંદર. અને ભાતનું જે ક્યારો હશે, ખેતર હશે, એને કિનારા ઉપર આપણે થોડા મોટા ઊંડા ખાડા કરવાના રહેશે. એટલે શું થશે? જ્યારે આપણે ભાતનું વાવેતર, ભાત કાપણી કરવાની હશે ત્યારે આપણે સૂકવવા દેવું પડશે. તો સૂકવવા દેવું પડશે ત્યારે શું થશે? તો કે માછલી મરી જશે. તો એના માટે આપણે ભાતના ખેતરની કિનારા ઉપર મોટા મોટા થોડા નાના નાના ખાડાઓ કરશું. એટલે જ્યારે તળાવ જેવું સુકાવા લાગશે, પાણી ઓછું થવા લાગશે, એટલે માછલીઓ ક્યાં આવી જશે? ખાડામાં. અને ખાડામાંથી માછલી આવશે, એને આપણે પકડીને વેચાણ કરશું. તો આને કારણે માછલી તો મોટી થશે, પણ બીજો શું ફાયદો થશે એ આપણે જોઈએ. તો કે ભાઈ અલગ અલગ ડાંગરની પ્રજાતિ છે. જલ્દી 1, જલ્દી 2 પશ્ચિમ બંગાળમાં થાય છે. જલમગ્ન ઉત્તર પ્રદેશમાં, જયસૂર્યા હિસાર 6125 કેરલામાં, CR 260 વગેરે. હવે આને કારણે આપણે ખેડૂતને શું ફાયદો થશે આ કરશે તો? અત્યારે ખાલી ભાતનું જ ઉત્પાદન કરે છે, પણ જો એ માછલીનું ઉત્પાદન કરશે તો માછલી જે અઘાર કાઢશે એ ખાતર તરીકે ભાતમાં ઉપયોગમાં આવશે. બીજી વસ્તુ કે પાણી ભરવાને કારણે જમીનમાં લીલ થશે, તેમજ અલગ અલગ કીટકો આવશે પાણી ભરાઈ રહેવાને કારણે. આપણે ભાતમાં કીટકોનો બહુ ખૂબ જ મબલક પ્રમાણમાં પ્રશ્ન હોય છે. તો એ બધા કીટકોને માછલી ખાઈ જશે. એને કારણે કીટકોનું પ્રમાણ પણ ઓછું થશે, એટલે ભાતમાં રોગ લાગવાની શક્યતા નહિવત થઈ જશે. અને માછલીને પણ પોતાનું ખાવાનું મબલક પ્રમાણમાં મળી રહેશે. હવે આમાં આપણે કઈ પ્રજાતિનું કરી શકીએ? તો કે આપણી જે નોર્મલ પ્રજાતિ છે, જે મીઠા પાણીના 99% ખેડૂતો કરે છે, એ જ પ્રજાતિનું આમાં ઉત્પાદન કરવાનું છે. આપણે કોઈ બહારથી એવી વેરાયટી નથી કે બહારથીના બચ્ચા નહીં મળશે. આમાં નોર્મલ જે પ્રજાતિ છે, જે 99% મીઠા પાણીના ખેડૂતો ગુજરાતમાં કરે છે, કટલા, રોહુ, મૃગલ, માગુર, કોમન કાર્પ, એમાં પણ જો ખૂબ પ્રચલિત હોય તો કટલા, રોહુ, મૃગલ અને કોમન કાર્પ ખૂબ મબલક પ્રમાણમાં ઉત્પાદન મેળવી શકાય. કોમન કાર્પ અને માગુર ડાંગરના છોડમાં થતા કીડા મંકોડા ખાઈ જાય છે. આથી કીટકોના પ્રકોપથી ડાંગરને બચાવી શકાય છે. આમાં તમે જમણી બાજુ અને ડાબી બાજુ અલગ અલગ આ જે પ્રજાતિનો આપણે કરીએ છીએ એના ફોટા પણ જોઈ શકો છો. પશુપાલન સાથે મત્સ્યપાલનની વિવિધ પદ્ધતિઓ. આપણે 2 વસ્તુ જોઈ કે માછલી પાલન સાથે ખેતીમાં 2 વસ્તુ આપણે જોઈ. પ્રથમ શું જોયું? તો કે શાકભાજી અને ફળફળાદી સાથે પશુપાલન અને ડાંગર સાથે. એ જ રીતના હવે બીજી છે પદ્ધતિ, એના 4 અલગ અલગ પ્રકારો છે. પશુપાલન સાથે આપણે કઈ રીતના કરશું? અને પશુપાલન સાથે કરવું એ એકદમ કોઈ પણ સામાન્ય માણસ પણ કરી શકે, અને એમાં કોઈ વધારે સુવિધાની પણ જરૂર પડતી નથી, અને ખેડૂતોને આવક ખૂબ સારા પ્રમાણમાં, બમણી નહીં પણ 3 થી 4 ગણી વધી શકે છે. તો પ્રથમ આપણે માછલી સાથે ગાય, ભેંસ અને બકરી જેવા દુધાળા પશુઓનું પાલન કરશું. બીજામાં માછલી સાથે મરઘાનું પાલન. ત્રીજા નંબરે માછલી સાથે બતકનું પાલન. અને ચોથા નંબરે માછલી સાથે શુઅર તથા ભૂંડનું પાલન. હવે પ્રથમ આપણે જોઈએ તો કે માછલી સાથે
ગાય ભેંસનું પાલન. આપણે જોઈએ છે કે દિવસે દિવસે દૂધના ભાવમાં મબલક વધારો થઈ રહ્યો છે. તો આપણે સિમ્પલ અમુક પાસે તળાવ છે જ, જેની પાસે મીઠા પાણીના તળાવો છે અથવા ગામ તળાવ છે, ઘણા બધા લીઝ ઉપર એટલે કે સરકાર ભાડા પેટે તળાવો પણ આપે છે. તો આ તળાવમાં પણ તમે ગાય ભેંસ સાથે સંકલિત મત્સ્યપાલન કરી શકો. કારણ કે આમાં કોઈ એવી વધારે જગ્યાની જરૂર નથી. આપણે કિનારા પર ગાય ભેંસના રહેવા માટે નાનો ઘર બનાવવાનું છે અને ગાય ભેંસના છાણનો ઉપયોગ એ આપણે બધાને ખ્યાલ જ છે કે આપણે ગાય ભેંસના છાણનો ઉપયોગ સામાન્ય રીતે કરીએ છીએ. ગાય ભેંસના છાણનો ઉપયોગ શાના માટે કરીએ છીએ? તો કે ગાય ભેંસનું છાણ એ એક ખાતર તરીકે તળાવમાં ઉપયોગ કરે છે. ખાતર તરીકે કેમ? તો કે ભાઈ ગાય ભેંસના છાણમાંથી નાખશું તો તળાવની અંદર જે પ્લવકો છે એટલે કે ફાઇટોપ્લેન્ક્ટોન, ઝૂપ્લેન્ક્ટોન એ વૃદ્ધિ થશે, એ માછલીના ખોરાકમાં ઉપયોગ આવશે અને આને કારણે માછલીને ખાવાનું મળશે અને માછલીનો વિકાસ થશે. એ જ મુજબ આપણે ગાય અને ભેંસના છાણ અને મળમૂત્રનો ઉપયોગ બાયોગેસ પ્લાન્ટમાં પણ કરીએ છીએ. તો બાયોગેસ પ્લાન્ટમાં આપણે એનો ઉપયોગ કરીએ તો બાયોગેસ નીકળ્યા બાદ જે સ્લરી મળે છે એને પણ તળાવમાં વાપરીએ તો આપણે ખૂબ સારા પ્રમાણમાં માછલીનું ઉત્પાદન મેળવી શકીએ છીએ. આપણે એક જોઈએ ઉદાહરણ તો એક સ્વસ્થ ગાય વર્ષે અંદાજિત 4000 થી 5000 કિલો છાણ તથા 3500 થી 4000 લીટર પેશાબનું ઉત્સર્જન કરે છે. આ બધું છાણ અને પેશાબ જો આપણે તળાવની અંદર ખાતર તરીકે ઉપયોગ કરીએ તો એ પોષક તત્વોથી ભરપૂર છે અને એ સજીવ ડેટ્રેટસ એટલે કે ફાઇટોપ્લેન્ક્ટોન, ઝૂપ્લેન્ક્ટોન બેક્ટેરિયા, ઉપયોગી બેક્ટેરિયા છે, એ બધામાં તળાવમાં ખૂબ જ વધારો કરે છે અને એક કુદરતી ખાદ્યનો તળાવની અંદર કુદરતી ખાદ્યનો વધારો થાય. સિમ્પલ વસ્તુ છે, આપણે જોઈએ બેઝિક વસ્તુ કે ભાઈ જેટલો ખાવાનું વધારે હશે એટલો માછલીનો વિકાસ વધારે થશે અને ખાવાના માટે શું જોઈશે? ખાતરની જરૂર પડશે. અત્યારે આપણે જોઈએ જો કૃત્રિમ ખાતર લાવીને નાખશું તો આપણે ખર્ચો મબલક પ્રમાણમાં થશે. જ્યારે આપણે ગાય અને ભેંસના છાણનો ઉપયોગ કરશું તો એકદમ ઓછા ખર્ચે સારામાં સારું ઉત્પાદન આપણે મેળવી શકશું. તો આના માટે કેટલી ગાયની જરૂર પડશે? તો કે આપણે 1 હેક્ટર એટલે કે 10,000 મીટર ક્યુબનું તળાવ હશે તો આપણે 5 થી 6 ગાયો હશે તો પૂરતા પ્રમાણમાં થઈ જશે. 5 થી 6 ગાયો હશે તો એનું જે ખાતર એટલે કે છાણ, મળમૂત્ર એ બધાનો આપણે ક્યાં ઉપયોગ કરશું? તળાવમાં ખાતર તરીકે. બીજી વસ્તુ, તળાવના કિનાર પાળા પર ઉગતું ઘાસ આપણે એ લોકોને ખવડાવશું અને આપણે એક આવક મેળવી શકશું. આવું એકીકરણ અંદાજિત 9000 લીટર દૂધ ઉપરાંત 3000 થી 4000 કિલો એટલે કે 3 થી 4 ટન માછલીનું ઉત્પાદન થશે. હવે જોઈએ તો ગાયને વાર્ષિક 7 થી 8000 કિલો લીલા ઘાસની જરૂર પડે છે. તો આપણે કિનારા પર જે હશે ત્યાંથી કચરો લાવશું, ત્યાં જે ઉગશે એ આપણે એમને એમ ફેંકી દઈએ છીએ તો એ ગાયના ઘાસચારા માટે ઉપયોગ આવશે. કાચા ગાયના છાણની જગ્યાએ જો બાયોગેસનો ઉપયોગ કરવામાં આવે તો ઉત્પાદનમાં ખૂબ જ વધારો કરી શકાય. અને જો ખેડૂત પોતે બાયોગેસ પ્લાન્ટ પણ બનાવે તો એમાંથી બાયોગેસ સ્લરી પણ નીકળશે અને મત્સ્ય ઉત્પાદન પણ થશે અને સ્લરીનો ગેસ પણ મળશે અને બાયોગેસ સ્લરી જે છે જે ગેસ નીકળ્યા પછી જે સ્લરી બનશે એકદમ લિક્વિડ છાણનું, એનો જો તળાવમાં ઉપયોગ કરીએ તો આપણે બહારથી કોઈ ખાવાનું નાખવાની જરૂર નથી, કોઈ ખાતર નાખવાની જરૂર નથી. કોઈ ખાવાનું નાખ્યા વગર, કોઈ ખાતર નાખ્યા વગર વર્ષે પ્રતિ હેક્ટરમાંથી એટલે કે 10,000 મીટર ક્યુબમાંથી 4000 કિલો માછલીનું ઉત્પાદન થશે. એ જ પ્રમાણે માછલી સાથે મરઘાનું પાલન આપણે જોઈએ તો કે આપણા દેશમાં પશુપાલન સાથે સાથે મરઘા પાલનનો પણ ખૂબ સુધરેલ વૈજ્ઞાનિક ઢબે વિકાસ થયો છે. ગ્રામીણ વિસ્તારમાં ખૂબ વૈજ્ઞાનિક ઢબે અને મરઘાનું પાલન ચાલુ થયું છે. કારણ કે મરઘામાંથી આપણને શું મળે છે? તો કે આપણને મરઘીનો ઉપયોગ ઈંડા માટે કરીએ છીએ, ચિકન માટે, અને એમાંથી આજે ઘણા બધા મરઘા પાલકો અને પશુપાલકો આવક મેળવે છે.
અત્યારે આપણે જોઈએ તો દિવસે ને દિવસે ચિકન અને ઈંડાનો ભાવમાં ખૂબ મબલક વધારો થઈ રહ્યો છે. અને એનો અંતર કેવું છે? મરઘાનું ઉત્પાદનનું અંતર માત્ર 50 દિવસની અંદર મરઘા તૈયાર થઈ જાય છે. તો આપણે શું કરવાનું છે કે ભાઈ આપણા તળાવના પાળા છે એની ઉપર મરઘા ઉછેર માટે મરઘા ઘર તળાવના પાળા ઉપર અથવા તળાવની નજીક કોઈ યોગ્ય જગ્યા બનાવવું ખૂબ જરૂરી છે. ઘણા બધા અત્યારે જોઈએ તો કે ભાઈ આપણે તળાવની અંદર જ ઉપર એક ઘર બનાવીને મરઘીને રાખશે, એટલે જેવું મરઘીનું અઘર ક્યાં પડશે? સીધું તળાવ. અને એ અઘાર પડશે એક શાના માટે ઉપયોગ આવશે? તો કે સીધું માછલીના ખોરાકમાં અને માછલીના પલવકો તૈયાર કરવામાં, આને કારણે માછલીનો ખોરાક તૈયાર થશે. આ પ્રણાલીમાં મરઘાને પાંજરામાં જ રાખવામાં આવે છે, સ્વતંત્ર બહાર છોડવામાં આવતા નથી. આપણે જેમ બહાર મરઘી ફરે છે એમ એનામાં રાખવાની નથી. એને શામાં રાખવાની છે? પાંજરામાં જ રાખવાની છે. મરઘાના પાંજરામાં ઘરમાં રહેલો નકામો પદાર્થ, વધેલો ખોરાક નાખવાનો નથી. આપણે શું કરવાનું છે? નકામો ખોરાક અને વધેલો ખોરાક સીધું તળાવની અંદર નાખી દેવાનો. કારણ કે આપણે જો આપણે મરઘીને તો ખવડાવશું, મરઘીનો જે ખોરાક આર્ટિફિશિયલ ખોરાક આવે છે એને શું કરશું? એ બધા ખોરાકને આપણે સીધો તળાવમાં નાખી શકીએ, જે માછલીના ખોરાક તરીકે ઉપયોગ થશે. અને માછલીમાં મળ અને વધેલો પદાર્થ, કૃત્રિમ ખોરાક તેમજ ઉત્પન્ન થયેલા પ્લવકો કુદરતી આહાર તરીકે ઉપયોગમાં લેવાશે. આથી માછલીને આપવામાં આવતો ખોરાક જૈવિક ખાતર પર લાગતો ખર્ચ ઓછો થશે. અત્યારે આપણે જોઈએ તો કે આપણે આ બધું નહીં નાખશું, મરઘાનું ખાતર નહીં નાખશું, ગાય ભેંસનું છાણ નહીં નાખશું, તો આપણે શું નાખવું પડશે? કૃત્રિમ ખાતર. કૃત્રિમ ખાતર જોઈએ યુરિયા, સિંગલ સુપર ફોસ્ફેટ, મ્યુરેટ ઓફ પોટાશ. આ બધાનો ભાવ ખૂબ જ વધારે છે અને આપણે થોડા દિવસે આ બધા ખાતરની જરૂર પડશે મત્સ્ય ઉત્પાદનમાં. તો એ મત્સ્ય ઉત્પાદનનો ખર્ચ ઘટાડવા માટે આપણે શું કરવું પડશે? તો કે આવા કુદરતી ખાતરનો ઉપયોગ કરવો પડશે. અને જો કુદરતી ખાતર આપણે બહારથી ખાલી વેચાતું લાવીએ તો ખૂબ જ ખર્ચ વધારી દે. એની કરતાં જો મત્સ્યપાલન ખેડૂત જ પોતે મરઘા પાલન કરે, પશુપાલન કરે તો એને ખૂબ સારા પ્રમાણમાં આવક મળે. જુદા જુદા સ્થળોએ પ્રયોગ પરથી એવું જોવા મળ્યું કે 1 હેક્ટરના તળાવમાં 500 થી 600 મરઘા ઉછેરવા લાભદાયક છે. અહીંયા પણ નવસારી ખાતે પણ ઘણા બધા પ્રયોગ હાથ ધરવામાં આવ્યા, આણંદ ખાતે પણ ધરવામાં આવ્યા છે. તો એના પરથી એક નક્કી કર્યું કે 500 થી 600 મરઘા રાખીએ પ્રતિ હેક્ટર, એટલે કે 10,000 મીટર ક્યુબમાં, તો ઘણા છે. આ મરઘી દ્વારા છોડવામાં આવેલ મળ અને અખાદ્ય પદાર્થ 1 હેક્ટરમાં ઓછાથી માછલી માટે પર્યાપ્ત માત્રામાં હોય છે. હવે આમાં આપણે કઈ માછલીનું ઉત્પાદન કરશું? તો આમાં પણ બધી મીઠા પાણીની જ માછલીઓ છે. કટલા, રોહુ, મૃગલ, કોમન કાર્પ, સિલ્વર કાર્પ જેવી પ્રજાતિનું આપણે ઉત્પાદન કરીશું. અતિ મહત્વની વસ્તુ, મરઘાના મળમાં સૌથી વધારે નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ હોય છે. આપણે જે કૃત્રિમ ખાતર નાખીએ છીએ એની કમ્પેરમાં પણ સારું નાઇટ્રોજન, ફોસ્ફેટ અને પોટાશ એ આપણને મરઘાના ચરકમાંથી મળે છે. અને જો એ આપણે નાખીએ તો આપણને ખૂબ જ મબલક પ્રમાણમાં કુદરતી પ્લવકો એટલે કે કુદરતી ખોરાક તળાવમાં તૈયાર થશે. અને એ કુદરતી ખોરાક માછલીના ખોરાકમાં ઉપયોગમાં આવશે અને એક સારામાં સારી આવક મેળવી શકશે. આ પ્રકારની પ્રણાલીમાં 50 કિલોગ્રામ મરઘાનો મળ પ્રતિદિન તળાવમાં નાખવો જોઈએ. તળાવમાં લીલી આલ્ગી વધી જાય તો મળની માત્રા ઘટાડી કે વધારી શકે. જો એકદમ ફૂલ વધારે પ્રમાણમાં ખોરાક તૈયાર થઈ જશે તો આપણે ઓછો કરવો પડશે. કેમ? તો કે રાત્રિ દરમિયાન જે કુદરતી જે પ્લવકો તૈયાર થશે એ રાત્રિ દરમિયાન ઓક્સિજનનો ઉપયોગ કરીને કાર્બન ડાયોક્સાઇડ છોડશે, તો એને કારણે માછલીને પછી નુકસાન થશે. તો એવું પણ જોવા મળેલું છે કે 25 થી 30 મરઘી પ્રતિ વર્ષ 1 ટન મળ ત્યાગ કરે છે. 1 હેક્ટર તળાવમાં માછલી ઉછેર સાથે 500 થી 600 મરઘીઓનું પાલન, તળાવમાં પૂરતું ખાતર અને માછલીઓ માટે ખોરાક ઉપલબ્ધ કરાવે છે. હવે એના ફાયદા શું છે? તો કે ખેડૂતોની આવક પહેલા તો બમણી કરશે. આપણે જોઈએ તો અત્યારે ખાલી ચિકનનો ભાવ 200 થી 240 રૂપિયા કિલો છે. અને જો આપણે પાલકે વેચવાનું જ નથી મરઘી, એ ડાયરેક્ટ જીવતી મરઘી આપી દેશે તો પણ એને 150 થી 180 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળશે.
અને માછલીનો 150 થી 200 રૂપિયા પ્રતિ કિલોનો ભાવ મળશે. તો એની આવક તો સાથે સાથે બમણી થઈ જવાની, એને કોઈ વધારે કરવાનો નથી ખર્ચો. પણ બીજી વસ્તુ કે તળાવમાં જે ખાતરનો જે ખર્ચો હતો એ ઘણો ઓછો થઈ જશે. ડાયરેક્ટ કુદરતી ખાતર તરીકે માછલી વૃદ્ધિ થશે. પ્રતિ હેક્ટર 4 થી 5 ટન માછલીનું ઉત્પાદન થશે. તેમજ 1200 કિલો મરઘીનું માંસનું ઉત્પાદન થશે. અંદાજિત 1200 કિલો અને મબલક ઈંડાનું ઉત્પાદન થશે. અને તમને આપણે વાત કરીએ મુજબ 3% નાઇટ્રોજન અને 2% ફોસ્ફેટ, 2% પોટાશ એના મરઘાના મળમાં રહેલું છે. તો એને કારણે તળાવ માટે ખૂબ જ ફાયદાકારક રહેશે. માછલી સાથે બતક પાલન. ફિશ પોન્ડ પર બતક ઉછેરવું એ માછલીની ઉછેર પદ્ધતિ સાથે ખૂબ જ સારી રીતે બંધ બેસે છે. બતક ખેતીની માછલી સાથે ખૂબ જ સુસંગત છે. આપણે બધાને ખબર છે અને આપણે બધાને બતક ખૂબ જ પ્રિય લાગે છે કે ભાઈ બતક આપણે કોઈને પણ જોઈને ગમે એવા બતકોનું પાલન પણ કરવાનું છે. હવે આપણને વિચાર આવે કે બતકનો ઉપયોગ શું કરશું? તો કે બતકના ઈંડા ખૂબ જ મોંઘામાં વેચાય છે અને ખૂબ જ ડિમાન્ડ છે, કારણ કે એનું ઉત્પાદન ઘણું ઓછું છે. તેમજ બતકના માંસનો પણ ખૂબ જ ઉપયોગ છે. આપણે જોઈએ તો ગોવા, કર્ણાટકમાં આપણા જેમ મેનુમાં ચિકન અને મટન હોય છે, ત્યાં બતક પણ એના મેનુમાં આ લોકો રાખે છે. ગોવામાં અને કર્ણાટકમાં બતકનું ખૂબ જ ડિમાન્ડ રહેલી છે. આનું માંસ એ ખૂબ જ ઊંચા ભાવે વેચાય છે અને ખૂબ જ સારી આવક આપે છે. તો માછલી સાથે બતક પાલનના ફાયદા શું છે? તો કે માછલી સાથે બતક પાલન કરીએ તો બતકનું માંથી આપણને આવક તો વધશે જ, પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ વધશે. એ પાણીમાં ઓક્સિજનનું પ્રમાણ કઈ રીતના વધશે? તો કે બતક શું કરે છે? બતક થોડો ટાઈમ પાળા પર કિનારા પર આવીને બેસશે અને ત્યાંથી પછી જશે તળાવની અંદર. તો તળાવની અંદર જઈને શું કરશે? તળાવની અંદર ફરશે તો પાણી હલશે. એને કારણે હવામાનનો ઓક્સિજન એ તળાવમાં ઓગળશે. આને કારણે તળાવમાં ઓક્સિજનનું પ્રમાણ વધશે. બીજી વસ્તુ કે હંમેશા બતક આપણે તળાવમાં છોડશું એટલે શું કરશે? તો ભાઈ કે તળાવમાંથી એ નાના કીટકો છે, નાના પેથોજન છે, એ બધાને શું કરશે? ખાઈ જશે. નાના કીટકોને ખાઈ જશે. નાના કીટકોને ખાવાને કારણે માછલીને થતું નુકસાન અને માછલીને અપાતો ખોરાકમાં ભાગ પડાવશે નહીં. ત્રીજી વસ્તુ કે આપણને તળાવમાં બતકને કારણે કોઈ નુકસાન થશે નહીં. અને બીજું શું, બતક તળાવમાં ફરશે અને જે પોતાના મળ મૂત્રનો ત્યાગ કરશે તો ક્યાં કરશે? તળાવની અંદર. તો એને કારણે તળાવની અંદર કુદરતી ખાતરનો ઉમેરો થશે. એને કારણે કુદરતી ખોરાક તૈયાર થશે. કુદરતી ખોરાક તૈયાર થવાને કારણે માછલીનું ઉત્પાદન મબલક પ્રમાણમાં વધશે. હવે જોઈએ તો 4 થી 5 ટન પ્રતિ હેક્ટર માછલીનું ઉત્પાદન થશે. હવે આપણે કેટલા બતકની જરૂરિયાત થાય? આપણે વિચારીએ કે ભાઈ મારી પાસે 1 હેક્ટરનું તળાવ છે, એટલે કે 10,000 મીટર ક્યુબનું તળાવ છે. તેના માટે કેટલા જોઈશે? તો કે 250 થી 300 બતક લઈ આવશું તો થઈ જશે. અને બતકના મળમાં 0.91% નાઇટ્રોજન અને 0.38% ફોસ્ફેટ હોય છે. 500 થી 600 કિલો જીવતા બતકનું માંસ વેચાશે અને મબલક ઈંડા અંદાજે 17 થી 18,000 ઈંડાનું ઉત્પાદન થશે 2 વર્ષના અંતે અને ખૂબ જ સારા પ્રમાણમાં આવક થશે. હવે આપણે બતકની કઈ પ્રજાતિ મત્સ્યપાલન સાથે કરી શકીએ? કારણ કે બતકની ઘણી બધી પ્રજાતિઓ છે, પણ ગુજરાતમાં કોઈ અને ભારતમાં કોઈ થતી હોય તો 2 પ્રજાતિ મહત્વની છે. એક ઇન્ડિયન રનર અને ખાકી ચેમ્પિયન. ડાબી બાજુ તમે જોઈ શકો છો કે એ ઇન્ડિયન રનર છે અને જમણી બાજુ જે છે આપણા કામધેનુ નેશનલ લોગોની નીચેવાળી જે છે એ છે ખાકી ચેમ્પિયન. તથા પણ અન્ય ક્રોસ પ્રજાતિઓ અત્યારે ઘણી બધી જોવા મળે છે. તો એ બધી બતકની પ્રજાતિઓ આપણે મત્સ્યપાલન સાથે કરી શકીએ છીએ.
માછલીની પ્રજાતિમાં આપણે વાત કરીએ તો કટલા, રોહુ, પ્રિગલ, કોમન કાર્પ, માગુર વગેરે આપણે ઉછેરી શકીએ છીએ. તેમજ વિદેશી પ્રજાતિઓ એટલે કે એક્ઝોટિક સ્પીસીસ કોમન કાર્પ, ગ્રાસ કાર્પ, સિલ્વર કાર્પ પણ આપણે ઉછેરી શકીએ છીએ. હવે માછલી સાથે સુવર અને ભૂંડનું પાલન. હવે આપણને એમ થતું હશે કે ભાઈ આપણે સુવર અને ભૂંડનું કોણ પાલન કરે, પણ આપણે બીજા દેશની વાત કરતા નથી. આપણે ભારત દેશની જ વાત કરીએ તો ભારતમાં ગોવા રાજ્યની અંદર સુવર અને ભૂંડનું પાલન થાય છે અને એનું માંસ તથા એની ચામડી ખૂબ જ ઊંચા ભાવે એ વેચવામાં આવે છે. અને આપણે સુવર એ કોઈ પણ કચરાને ખાવા માટે સક્ષમ છે અને જે પણ કંઈ કચરો હશે એ ખાઈ જશે અને આપણને ખાતર આપશે. તો તળાવના પાળા ઉપર જ આપણે પીક ફાર્મિંગ પણ કરી શકીએ છીએ. હવે માછલી સાથે સુવર અથવા ભૂંડના ઉછેરની નીચે મુજબના લાભ થાય છે. સુવરના ઘરનું ધોવાણ મળમૂત્રનો ઉપયોગથી સીધા કુદરતી ખોરાક ઉત્પાદન વધે એટલે કે માછલીના ઉછેરમાં અપાતા ખાતર પર ખર્ચ પર બચત થાય છે. હવે આપણે એનું ઘર કઈ રીતના બનાવવાનું છે તો કે તળાવના કિનારા પર બનાવશું. જેવું આપણે એનું ઘર એટલે કે એનું જે રહેવા માટે જગ્યા બનાવી હશે ત્યાંથી આપણે જેવું સીધું ધોવાણ કરીએ, ધોઈએ પાણીથી, તો એનું મળમૂત્ર ક્યાં જવું જોઈએ? સીધું તળાવમાં. એટલે સીધું તળાવમાં જશે એટલે આપણે નાખવાનો ખર્ચો, મજૂરનો ખર્ચો કેવો થશે? બચી જશે અને ખાતર તરીકે સીધો તળાવમાં ઉપયોગમાં આવશે. કેટલીક માછલીઓ સુવરના મળનો સારી રીતે ખાય છે. સુવરના મળમાં 70% પાચનયુક્ત પદાર્થ હોય છે અને મળ ખાવાથી માછલીનો વૃદ્ધિ દર વધુ જોવા મળે છે. માછલી સાથે સુવરને ઉછેરતા માછલીઓને બહારથી ખોરાક આપવાનો રહેતો નથી. તેથી માછલીના ઉછેરના લગભગ કુલ ખર્ચના લગભગ 60% જેવી બચત જોવા મળે છે. અને આપણે જોઈએ તો ગોવામાં પણ આ રીતના મત્સ્યપાલન થાય છે અને આવી પ્રણાલીમાં સુવરોનું ઘર તળાવના પાળા પર બાંધવામાં આવતું હોય તો બીજો જમીનનો ખર્ચ પણ રહેતો નથી. તળાવ પર જ આપણે ઘર બનાવવાનું છે, એને પાકું ઘર બનાવવાનું છે, કારણ કે એ શું કરશે? ખોદી નાખશે. અને તળાવના પાણીથી દરરોજ સુવરનું ઘર અને સુવરોને સાફ કરવામાં આવે છે. તેથી સુવરનું પણ સ્વાસ્થ્ય સારું રહે અને એ તળાવમાં પાણી સાથે સાથે જ સુવરનું જે મળમૂત્ર હશે એ બધું તળાવમાં જશે અને તળાવમાં એ ખાતર તરીકે ઉપયોગ થશે. માછલી સાથે સુવરનું વ્યવસ્થાપન જોઈએ તો સુવરનું ઘરનું તળિયું પાકું સિમેન્ટનું તેમજ તળાવની બાજુ ઢાળેલ બનાવવું જોઈએ. તળાવની બાજુ ઢાળેલું હોવું જોઈએ. સુવરના ઘરની લંબાઈ 1 મીટર બાય 1.5 મીટર પ્રતિ સુવર રાખવી જોઈએ, કારણ કે એને પણ જોઈશે જગ્યા. અને સુવરો 6 મહિનામાં તૈયાર થઈ જશે. 6 મહિનામાં તો એ વેચવા લાયક 60-70 કિલોના થઈ જાય છે. એમ આપણે આખા વર્ષ દરમિયાન આપણો માછલીનો પાક કેટલા વખતનો છે? 1 વર્ષનો. તો એ આપણે આખા વર્ષ દરમિયાન 2 ટુકડીઓ આપણે મેળવી શકીએ અને 1 હેક્ટર તળાવ માટે 30 થી 40 સુવરો ઉછેરવા જરૂરી છે, કે જે શું થાય? લગભગ આપણને 2 વખત ચાલી રહે. પ્રત્યેક સુવર 6 મહિનામાં લગભગ 250-300 કિલોગ્રામ મળ ત્યાગ કરે છે. એટલે કે પ્રતિ વર્ષ 15 થી 20 ટન સુવરનો મળ મળે છે. 1 હેક્ટરના તળાવમાં ઉછેરેલી માછલી માટે એ પર્યાપ્ત માત્રામાં થઈ જાય છે. હવે જોઈએ તો સુવરના મળમાં 70% ભેજ એટલે કે મોઇસ્ચર, 1.35 થી 2% નાઇટ્રોજન, 0.36 થી 0.39% ફોસ્ફેટ મળે છે. સુવરનું માછલી સાથે સુવરના ફાયદા શું છે? તો કે ભાઈ એક તો આવક તો વધવાની જ છે ખેડૂતોની. 4 થી 5 ટન માછલીનું ઉત્પાદન પણ થશે અને આ પ્રણાલીમાં પ્રતિ હેક્ટર 8 થી 9,000 ફિંગરલિંગ નાખવામાં આવે છે. તેનું અંદાજિત ઉત્પાદન 6 થી 7 ટન તથા 4 થી 4.5 ટન માંસ પ્રાપ્ત થશે. 6 થી 7 ટન રો ઉત્પાદન થશે, પણ માંસ કેટલું એમાંથી નીકળશે? 4 થી 4.5 ટન. આમ આપણે અલગ અલગ પદ્ધતિઓ તો ભણી, આપણે જોયું આજે, પરંતુ અમે એવું કે જરૂર નથી કે બધું જ આપણે એક સાથે કરવું. આપણી પ્રતિકૂળતા મુજબ, ધારો કે આપણી પાસે પશુપાલન માટે આપણી સુવિધા હોય તો આપણે એની સાથે
મત્સ્યપાલન સાથે પશુપાલન કરીએ તો પણ આવક સારી મેળવી શકીએ. આપણી પાસે મરઘા પાલનની સુવિધા હોય તો આપણે મરઘા પાલન પણ કરી શકીએ અને બતક પાલન કરી શકીએ. એવું કોઈ જરૂર નથી કે બધું સાથે કરવું. આપણી પાસે આપણી જે સુવિધા મુજબ અને આપણા વાતાવરણમાં જે પ્રમાણે સૂચતું હોય એ મુજબ જો ખેડૂતો મત્સ્યપાલન સંકલિત મત્સ્યપાલન કરે તો આવતા 5 વર્ષની અંદર મત્સ્યપાલક મીઠા પાણીના મત્સ્યપાલકોની આવક 100% બમણી નહીં પરંતુ 2 થી 3 થી 4 ગણી વધી શકે. અને આને કારણે ખેડૂતોને ખૂબ જ મબલક પ્રમાણમાં ફાયદો થશે. અને અત્યારે આપણે જોઈએ તો કે ઓર્ગેનિક વસ્તુની ખૂબ જ ડિમાન્ડ છે. ત્યારે ઓર્ગેનિક કરીને ઘણી બધી વસ્તુઓ ખોટી રીતના પણ વેચવામાં આવે છે, પણ આપણે તો પોતાની રીતના ઓર્ગેનિક વસ્તુ શાકભાજી પણ ઉત્પાદન છે તો કેવું થશે, ઓર્ગેનિક વસ્તુ ઉત્પાદન થશે. તો આપણે ઓર્ગેનિક વસ્તુનું પણ ઉત્પાદન કરીને વેચાણ કરીએ તો ખેડૂતોને ખૂબ જ મબલક પ્રમાણમાં સારામાં સારી આવક થશે અને નુકસાનીનું કદ પણ ઘટવાની શક્યતા રહેલી છે અને ખેડૂતોનો વિકાસ થશે. આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ મિહિરભાઈ. આપે અમારા મત્સ્યપાલકોને થેન્ક યુ. પશુપાલન સાથે મત્સ્યપાલન કઈ રીતે કરી શકાય અને આમાં આવક કઈ રીતે બમણી કરી શકાય એના વિશે ખૂબ જ વિસ્તૃત માહિતી આપી. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સાહેબ. આજનું આ કાર્યક્રમનું રેકોર્ડિંગ આવતીકાલે કામધેનુ યુનિવર્સિટીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ ઉપર અપલોડ કરવામાં આવશે કે જેથી જે પણ મત્સ્યપાલક મિત્રો આજે જોડાઈ નથી શક્યા એમને આપણે કાર્યક્રમ એમના ઘરે બેઠા એ જોઈ શકે. આવતા મંગળવારે આપણે નવા જ વિષય નવા વક્તા સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી રજા આપશું. નમસ્કાર. આજના પ્રસંગે હું આપણી કામધેનુ યુનિવર્સિટીના કુલપતિ શ્રી ડૉક્ટર NH કેરાવાલા સાહેબ તથા આપણા વિસ્તરણ શિક્ષણ નિયામક શ્રી જયેશ પટેલ સાહેબનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમણે આ પ્રસંગે મને બોલવાની તક આપી અને મારું વક્તવ્ય ખેડૂત સુધી પહોંચાડ્યું. એ બદલ હું ખૂબ આભાર માનું છું. જય હિન્દ, ભારત માતા કી. થેન્ક યુ સર.